તો આ તરફ જૂનાગઢમાં વોકળાની સફાઈનો પ્રશ્ન ગત ચોમાસામાં આવેલ જળ હોનારતથી ચર્ચાનો વિષય રહ્યો છે। ચૂંટણી પૂર્વે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ પ્રવાસ દરમિયાન વોકળાની સફાઈ બાબતે તંત્રને જાહેરમાં ટકોર કરી હતી। ત્યારે શહેરના વોર્ડ નંબર 1માં શું છે વોકળાની સફાઈના હાલ, જોઈએ આ રિપોર્ટમાં। જૂનાગઢના વોર્ડ નંબર 1માં આવેલ દોલતપરામાં વોકળાની સફાઈ બિલકુલ થઈ નથી। ચોમાસાને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં હજુ સુધી વોકળાની સફાઈ ન કરવામાં આવતા મનપાના જવાબદાર અધિકારીઓની ઢીલી નીતિ ફરી ઉજાગર થઈ છે। અમારા વિસ્તારમાં વોકળા સફાઈ નથી થઈ, પાણી ફૂલ જ્યારે ભરાય છે અને એના માટે અમે તંત્રને રજૂઆત કરેલ છે। વહેલી તકે આ વોકળા સાફ થઈ જાય, જેમ કે સાબલપુર, સરગવાડા, દોલતપરા, રામદેવપરા વિસ્તારમાં પાણી ભરેલા હતા ગયા વર્ષે અને અમારે હાલાકી થઈ હતી, એવી હાલાકી ન થાય એ માટે અમે તંત્રને રજૂઆત કરી છે। વહેલી તકે અમારા વોકળા સાફ થઈ જાય। દોલતપરામાં આમ તો નાના મોટા કુલ 7 વોકળા આવેલા છે, એમાંથી 4ની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે। બાકીની 3ની સફાઈ કામગીરી હાલ આજે પણ શરૂ છે, એટલે 2-3 દિવસમાં આ દોલતપરાના જે વોકળા છે એની સંપૂર્ણ સફાઈ પૂરી થઈ જશે। સવાલ અહીં એ છે કે ગત વર્ષે ચોમાસામાં જળ હોનારતમાં તબાહી બાદ પણ તંત્ર હજુ સુધી વોકળાની સફાઈમાં જેટ ગતિએ કામ નથી કરી રહ્યું। તેને લઈને સ્થાનિકોમાં પણ ભારોભાર નારાજગી છે। અમારે છે ને આ બધી અકોકે નડે છે, ગંદકી બહુ છે, અમારાથી રહેવાતું નથી। હાજી અમને મચ્છર ખાઈ જાય છે અને પાણી આવે તો અમે બહુ હેરાન થાય છે। અમારે ઇન્દ્રેશ્વર જંગલ છે, ત્યાં પાણીનો માર બહુ લાગે, ઘરમાં હરિજન વાસમાં પાણી કરી જાય છે। વોકળા સાફ કરવા અમારી વિનંતી છે, બરોબર? દર વખતે કરી જાય પાણી, આજ બંને સાઈડ પાણી થઈ ગઈ છે એટલે વધારે પાણીનો માર રહે છે। વિધિવત ચોમાસું બેસે તેને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે। ત્યારે તંત્ર અને કોર્પોરેશનની ટીમ જલ્દીમાં જલ્દી વોકળાના અધૂરા કામ પૂરા કરે તેવી લોક માંગ ઉઠી છે। ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ। બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, તમારી સાથે તમારી માટે। નમસ્કાર।